અમારા મિતુભાઈ જો મીંદડીને રમાડે છે કા મિતુ છે ને આપણે મેગી બનાવીને આવ્યા છીએ જો આવી કાંક છે ને મેગી બનાવી છે અને હારે જો વેફર છે તીખી અને મોળી તો જો મસ્તીના છે ને બટેટા છે પછી શાક છે ગુવારનું જો કે છે ને પેલા તો બતાડી દીધું હતું ને કાવું નામ આમ જો બે કેટલા બાધે છે એક મેગી હાટું છે ભાઈ કા પ્રસાદી કા ભાઈ કા આવો જય માતાજી જય જન્મ માતા રે સાનું ટાણું થઈ ગયું છે માતા ગોપી ઘરે પણ બીજે સમાચાર છો હું મને લેતીશ પણ કેરીવાળી છે જો આપણે ચકલીના માળા બનાવવા જતા ચકલીના માળા બનાવીને પણ આપણે જો બે વસ્તુ ને જે તો જો રસોઈ ને એવું બધું તો કરવાનું બાકી છે રોટલી કરવાની બાકી થોડી રોટલી કરશો થોડી તો જો રોટલી કરે છે ને હજી થોડું અંધારું શું છે નહીં આજ તો હવે છે ને મોડી કરે છે કારણ કે ગરમ હોય ને તો ખાવાની મજા આવે ઘઉંની રોટલી તો જો થઈ ગઈ છે ને મારી મમ્મી છે ને બાજરાના રોટલા કરે છે તપાકા કેવા પાડે છે મમ્મી તમને પણ બહુ મસ્ત આવડે છે મારા દાદા છે ને એટલે અમારા મિતુભાઈ જો મીંદડીને રમાડે છે કા મિતુ આમ જો ના વગર મિતુ મીંદડીને રમાડશો અહીંયા કવડી જાય છે પણ આમ જો કેમ પણ અને જો લીલી માસી પોતું મારે છે અને મારો છે ને કઈ મીઠું બહુ સારું નથી એટલે હું છે ને મારું મોઢું નહીં બતાવ્યું હો ને તો હાલો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો ને ન મજામાં તો આપણે બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં જ્યારે મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે ને જો મસ્તીને છે ને આપણે મેગી બનાવીને આવ્યા છીએ જો આવી કાંક છે ને મેગી બનાવી છે અને હારે જો વેફર છે તીખી અને મોળી પહેલાં છે ને એકાએ બોલી ગઈ અને મેગી પડી છે ને આમ આમ છે ને હવે રહેવાતું નથી આમ મોઢામાં પાણી આવે છે આમ જોવો તો ખરી પણ મિત્રો કેવી મસ્ત તીખી અને કેવી છે અને હારે છે ને બે વેફર છે અને મીનુ માસી તો કાંઈ એમાં નથી કારણ કે એને ઘરનું કામકાજ થોડું ઘણું શરૂ છે ને કે હું કરીને આવું તો એમ કીધું વાંધો ને પછી તમે આવજો ને હું અને દીદુ માસી બે આવ્યા છીએ કા દીદુ માસી એનું કાંઈ છે હું ફેસ નહીં બતાડું કારણ કે એને છે ને વ્લોગમાં આવતો છે ને શરમ થઈ જાય એટલે ચાલો મેગી ખાઈને પાછું મોટા પાણી આવવાનું દિવસે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશું ને ન મજામાં તો આપણા બ્લોગ જોતો એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનમાં અત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ ગયો અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કેરીવાળી છે જો આપણે ચકલીના માળા બનાવવા જતા ચકલીના માળા બનાવીને પણ આપણે જો બે વસ્તુ અને જે તો જો રસોઈ ને એવું બધું તો કરવાનું બાકી છે રોટલી કરવાની બાકી છે શાક ને એવું તો જો મારી મમ્મીએ કરી વાળ્યું છે મારી મમ્મી છે ને વંડાઈ જશે અને થોડી બેઠી છે કા દોડી બેઠી જો ફોન જોવે છે અને મારી મમ્મી તો જો વંડાઈ જશે એ આવે ત્યારે પાછા મળશું તો કન્ટિન્યુ લોકોમાં તે બની આવી થોડી રોટલી કરશો થોડી તો જો રોટલી કરે છે ને હજી થોડું અંધારું શું છે નહીં આજ તો હવે છે ને મોડી કરે છે કારણ કે ગરમ હોય ને તો ખાવાની મજા આવે કા બા જય માતાજી બા હા કંટી જતા હા હા તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે છે ને થોડું ઘણું કામ છે ટિફિન ઉટકવાનું છે ને બા માંજુ કોમ્બો ઉડી જશે ફોનમાં એટલે ફોન નથી આવતો હા તો આપણે છે ને કપડાં ટિફિન એવું બધું કામ છે તો આપણે છે ને પેલા કામ કરી વાળવી ઘઉંની રોટલી તો જો થઈ ગઈ છે ને મારી મમ્મી છે ને બાજરાના રોટલા કરે છે તપાકા કેવા પાડે છે મમ્મી તમને પણ બહુ મસ્ત આવડે છે મારા દાદા છે ને એટલે કાંઈ નહીં બોલે કારણ કે રોટલા પણ કેવા તપાકા તપ રોટલાને આવડે છે આવા જોવો કેવાક બને છે ને કેવડક બને છે ફાટે છે કે નથી ફાટતો કા મમ્મી હે ન ફાટે અરે વાહ તાવડી ગયો બનાવ્યો હું મમ્મી તમે પણ એ નતા આવડતા પહેલાં અને મારા દાદાની જો વાળું કરવા આવી જશે ને દાદા વાળું કરવા આવી ગયા
ઘંટીએ દેવા એમ ને હા હા અને જો ગુવાનું શાક હશે બા ગુવાનું શાક છે ને હે બા હા બીજ મને ખબર જ હોય મને હું ભૂલ ન હોય ધીરે કોઈ દે કામે ગયું હોય ને તોય થી કારણ કે અમારે છે દાદા ભાઈ ગુવાનું શાક હોય અને મમ્મી તમને મસ્ત રોટલા બનાવતા આવડે હું ઠીક બાજરાના એમ ને ઠીક જો આવી રીતના કાંક રોટલા કરે છે ને કેવો એક ફાટો ને જીરી કઈ મસ્ત મજાનો કરે છે અને ધોળીબેન અમારે છે ને ફોન જોવે છે સુતા સુતા કા ધોળી તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો ભાઈ કા પ્રસાદી કા ભાઈ કા આવો જય માતાજી જય જય માતા રે સાનું ટાણું થઈ ગયું સમાચાર ગંભીર ઘરે પણ બીજે સમાચાર છો હું મને લેતી સેશન ગોપી નાખું છું ના લાવ ભાઈ કા હાલો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને જય માતાજી તો કેવું આવડે છે લાઈક કરો એ જ આવડે છે ખાલી એમ તું ભાઈ કાઢી આવ્યો છો ભાઈ કા બાય બાય પાછા આવજો વેલા વાહ અને જે મારી મમ્મી જો રોટલી કરે છે મિત્રો જો અત્યારે મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે વેવા સીવીએ ને જો કાવું બેન રમે છે એ કાવું હું કહીશું હાય હાય કહી દે બધાને આમ કહી દે આ કાવું રિહાઈ ગઈ આમ શું કાવું બધાને હાય કહી દે આમ હાય કહી દે તને પણ સારું આવડે છે અહીંયા મમ્મમ ખાશું આમ કહી દે આમ કહી દે અને ચિંતા તું શું કરશો અને ગીતા મમ્મી તમે બેઠા ઠેક બેઠા છો એમ ને તો મમ્મી બતાય કહું મમ્મી લે અને અંદર જો બધા બેઠા છે કા મમ્મી બેઠા છો જય માતાજી હા અને હરે છે બેઠો છે કા હરેશ તું બહુ રોઈતી હતી ને ટબોડી દલી માસી હા અને જો મિત્રો આટલા બધાય બતાય છે ને એટલા બધાય છે ને જીયાસ ને છે ને સાનો રાખવામાં હતા જીયાસ નાયા નાયા એને છે ને એ નાયો છે ને એટલે કાંઈ પૂરા લુગડા નથી એટલે છે ને આપણે બતાડશું નહીં કા રેખુ માસી હા અને મી તો હૂતો છે નાનું છોકરું હૂતું છે માસી ખોળામ ન હોવે તુંય પણ એમ લાગે એંગો સટ્ટો પહેરીને આવી ગયો સિંગો નવા કપડા લઈ આવા લાગે કા સિંગા જૂના છે જૂના લીધા અને અમારે જીયાન જો રમેશ છે જીયાન કા રીટા માસી હા જો એ નવરાયો ને તો જો એ હૂતો છે રીટા માસી જય માતાજી અને મારી એક બેન તો નથી આવી તોય હા મેં એને કીધું તું કે મારે નથી આવું એમ કીધું એને હે તું રમશું આ ક્યાં રીટા મસી મૂકવાનો છે જો મિત્રો આવો કાક છે ને અમારા જીયાંશભાઈનો ફોટો આવી જશે અને આજ છે ને અમારા જીયાંશભાઈ ને રીટા માસી પણ વેકેશન કરવા આવી જશે જો કે પહેલા તો આવ્યા હતા જે દી અમે આવ્યા ને તે દી વિયાઈ ગયા કા હા એવું છું એ કે પછી છે ને ઓલો મહિનો વિયાય એટલે પછી છે ને વૈયા જતા પાછા આવી જશે રોકાવા ફાઇનલ લુગડા પહેરાઈ જવાના એટલે ફાઇનલ લુગડા પહેરા દે ને ત્યાં સુધી છે ને આ પછી આપણે બતાવી દઈએ ત્યાં બાઈનો માહોલ જોતા શું થાય છે નારિયો મને આ ફોટો હવે વગાડો તું રોવ છું જો ઠોકો બાર તો રખો માવો નથી અને નિખિલ જો હૂતો છે કા નિખિલ પણ તું રસોડામાં હૂતો છો
આ બેઠી પડે શું છે દલી માસી? આ બધું જો ખાવાનું. હાલો તમે બતાડી દો. ઓલું ઉતાર દે જો આ બટેટા છે. મસ્તીના બટેટા વઘારી વાળા છે. હા. આ જો ભૂંગળા છે. હા અને આ ગુવાનું શાક છે. જો મિત્રો આવું ગુવારનું મસ્તીનું શાક છે ને ઠંડી ઠંડી છાશ છે. હાલો બધા જમવા આવી જાઓ. જો જમવાનું તૈયાર છે. મેગી બનાવું. હા ઓલું પ્લીઝ ઉતાર હાલો મિત્રો છે ને મારે નિખિલભાઈ ને મેગી બનાવી છે અને અમારે જેન્સભાઈ આ કડીક ખાઈ નિખિલ હું હમણાં આવું અને મારા જેન્સભાઈ છે ને થોડા કરી દેશે ને બાલા મામા આવી ગયા. બાલા મામા થોડા બ્લોગમાં લઈ લો. તમે કઈ કહેશો નહીં ને બાલા મામા પણ એ કાંઈ ન બોલ બાલા મામા હાટુ છોકરી ગોતવાની સ્કોડે YouTube ફેમિલી ધ્યાનમાં આવે ને આમ ન કહેવાય પણ યુટ્યુબમાં કોમેડી જો. થોડી. જીયાંશ જો આ જીયાંશ બેનું જો કપડાં પહેરવામાં રહેશે હે જીયાંશ તાર સેવા કેટલી કરસ તોય તો અમાર પાસે આવીશું ને તોય રોસો બોલ એય તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેશે બેસી ગયા છે ને જમવામાં તો જો મસ્તીના છે ને બટેટા છે પછી શાક છે ગુવારનું જો કે છે ને પહેલા તો બતાડી દીધું હતું ને એ એકટાનું કરવાનું છે ને તે હવન કરે છે કા મમ્મી હવન કરે છે અને રેખુ માસી જમવા બેસી ગયા હા હાલો બધા જમવા. અરે રેખુ માસી ની સ્પેશિયલ જગ્યા રેખુ માસી અહીં જ બેસે હા વો સ્પેશિયલ જગ્યા છે મારી. ના બધું બધા જમવા બેસી જશે કા ગીતા મમ્મી હા રે મામા અરે મામા હામુ જવો. લે વાટ્યા છે હામુ જવાનું. ચંબેન પાસે આવી ગયા લાગે છે કાઉ મિની કેમ કરે મીનો? મ્યાઉ માઉ માઉ માઉ. લે 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 મિની કેમ કરે? માઉ 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 કીધું. જો તો કોણ બતાય છે દે આપુઈ ઈસનામાં જો તો પપ્પા આયા જો પપ્પા. જો તો કોણ છે? રવિમાં જમવા બેસી ગયા જો એટલે છે ને કાવું બેન ફોનમાં જોવે છે કાવું તાર ખાવું નથી અને બધું બધા જમવા બેસી ગયા છે ને તમારે જમવું હોય ને તો જમી કરીને તો નવરા થઈ જશે. દાદા તમે જમી લીધું? જમી લીધું એમને? હા. અને મારા બાએ નાઈ લીધું કા બા? નાઈ લીધું ને બા? હા હા. અને તું ધોળી બેઠી છે કા ધોળી? વંડે જવું છે ને એટલે જોઈ મારી વાટે બેઠી છે. મેં તો આપણે છે ને એક બ્લોગની ક્લિપ ઉતારી. ઠંડુ પાણી લઈ લે ફ્રીજમાંથી. દાદા નથી વાયદી ગરમી. એસી જેવો પવન. ગરમી હું ઠંડી નથી રહેતી. તાર કઈ મેગી ન હોય હું મેગ દઉં. તું મેગ ને હું નથી પીતી. કેટલું ટાટું સાંભળવા દે. મેં હું ખાલી એક વખત પીવું. હા મસ્ત ટાટું. બા શું ખાવશે એ બા? બા તો હાલો આપણે વંડે જવાનું તો વંડે જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં નહીં હારી દે. તો કાવું નામ આમ જો બે કેટલા બાધે છે એક મેગી હાટું થી ઓલ બાજુ જે ખાવા બેઠા છે અને મારા મિતાભાઈ જો હુઈ જશે ને મજા નથી ને એટલે હુઈ જશે એક મેગી હાટું થઈને કેટલા બાધે કરે ખુમાસી મેગી બહુ ભાવે એટલે પાસે. હા ખાવું ને તો આવજો મેગી કાવું બેન ને બહુ એટલે બહુ જ ભાવે તમે કોઈ ઘરે મેગી બનાવી છે કે નહીં આ કોમેન્ટ કરીને કહી દેજો બનાવી તો થોડીક દઈ દેજો મારા કાવું બેન ને છે ને બહુ એટલે બહુ જ મેગી ભાવે છે શું ધ્રુવી કરશો આ ખેતી નથી હું તો એમ તો ટાટા કરી દીધી ઠીક વાસકા ભરી જાય છે પછી નો કેતો બટકું ભરી કાંઈ જાય. વાંધો નહીં મિત્રો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આપણે છે ને ધાબુ પર તો આવી ગઈ છે ને તમને બધાને છે ને ધાબુ પરનો વ્યૂ બતાવું ને એક નંબર સાંજનો વ્યૂ આવી રહ્યો છે. જો ગાઈસ કેટલો મસ્ત આવી રહ્યો છે. વાવ લાઈટ ચાલુ હોય
અને આમ જો સરસ મજાનો ધાબા ઉપરથી છે ને વ્યૂ અત્યારનો આવી રહ્યો છે. મેં તો છે ને તમને બધાને છે ને વ્યૂ બતાવી દઉં ને પાણી જો લાવ્યો છે ઠંડી વોટર મસ્ત મજાની. તો આપણે છે ને પી લેવી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો.